friends, welcome to my channel Learn English with M.R. Patel, Standard 10, Unit 1, Against the All. Topic 2, Sitapur's Light. આ ટોપિકમાં આપણે સીતાપુર ડિસ્ટ્રિક્ટની લાઈટ વિશે જોઈશું. વિષમતાથી ભરેલો એવો ઉત્તર પ્રદેશ કે જેમાં 60% of households are without power, and Sitapur is one such district which has no power. A small social enterprise MCB trying to solve this problem. They are installing microgrids, and the problem of light electricity was solved. Let us learn this in detail. How MGP tried this problem, how MGP solved this problem. Open your textbook, Unit 1, Sitapur's Light. In rural Uttar Pradesh, over 60% of households are without power. Uttar Pradesh में 60% household power विहीन છે કે જેમને ત્યાં electricity નથી. Sitapur district is one such place. Sitapur જિલ્લો એક આ without power માં એનો સમાવેશ થાય કે જ્યાં electricity નથી. A social enterprise called मेरा गांव पावर, एक सामाजिक एंटरप्राइज धंधादारी एकम MGP मेरा गांव पावर एनु शॉर्ट फॉर्म છે MGP is trying to change the things. मेरा गांव पावर सोशल एंटरप्राइज से प्रयत्न કર્યો કે ચાલો આનો આપણા સ્તરેથી ઉકેલ લાવીએ. આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી, આપણે ત્યાં પાવર નથી, તો આપણે એવો કંઈક બીજો રસ્તો શોધીએ કે જેને લીધે આપણને પાવર પણ મળી રહે, આ વિષમતા પણ દૂર થાય. તો આ પ્રશ્ન સીતાપુર ડિસ્ટ્રિક્ટનો એને શરૂઆત કરી કઈ રીતે તે આપણે ડિટેલમાં જોઈએ. They are putting 2 solar panel at a time. આ MGP એ 2 solar panel at a time એમણે ઇન્સ્ટોલ કરી. In just 1 year, એક વર્ષમાં MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. અને એક વર્ષની અંદર એમણે આશરે 3,500 કસ્ટમર્સ ને પાવર પૂરો પાડ્યો મિની ગ્રીડ્સથી. They install microgrids, and with that they provide lights to the customer, around 3,500 customer. એમને આ પાવર પૂરો પાડ્યો પોતાના સ્તરે, પોતાની લેવલ ઉપર આશરે 3,500 ગ્રાહકોને આ માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરીને સ્થાપિત કરીને, ઇન્સ્ટોલ એટલે સ્થાપિત કરવું, સ્થાપના કરવી, ઇન્સ્ટોલ કરવું. તો એના દ્વારા આ જે લાઇટનો પ્રશ્ન તે પોતાના સ્તરે હલ કર્યો. આપણે જોઈએ કે એમણે કઈ રીતે આ પ્રોસેસ ચાલુ કરી, ડિટેલમાં આપણને સમજાવશે. વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrid. આ સીતાપુર ડિસ્ટ્રિક્ટના ગામે ગામ, એક ગામથી બીજે ગામમાં એમણે શું કર્યું? બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. એમણે ન્યૂનતમ કિંમતે, ઓછામાં ઓછી કિંમતે મળી રહે માઇક્રોગ્રીડ્સ. They solve the problem of power. Village by village MGP is building a network of low cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. ગામે ગામ એમણે નેટવર્ક નાખ્યું, નેટવર્ક ઊભું કર્યું ઓફ માઇક્રોગ્રીડ્સ નું નેટવર્ક એમણે ઊભું કર્યું. એન્ડ ધેટ પ્રોવાઇડ 2 LED lights.
જે LED લાઇટ અને મોબાઈલ ચાર્જર પોઈન્ટ આપતા હતા ટુ ઓલ પેઇંગ કસ્ટમર એટ અ કોસ્ટ ઓફ only 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયાના 25 રૂપિયા ખર્ચ આવે. જે એનો ગ્રાહક બને તેને એક 2 LED લાઇટ પોઈન્ટ મળે એન્ડ 1 મોબાઈલ ચાર્જર અને એનો ખર્ચ એક અઠવાડિયાનો 25 રૂપીસ. એક અઠવાડિયાનો એટલે એક મહિનાનો 100 રૂપિયા. That is cheaper than kerosene which can cost almost double across a month. અને એ કેટલું તો કે જો આ લાઇટ ન હોય તો એ લોકો કેરોસીનનો ઉપયોગ કરે અને એ કેરોસીનનો ખર્ચ ઓલમોસ્ટ ડબલ. આ જે એક અઠવાડિયે 25 રૂપિયા આપે તો જો કેરોસીન વાપરે તો એમનો ખર્ચ 50 રૂપિયા થાય અને એને લીધે એક સાથે સાથે પોલ્યુશન ઊભું થાય. કેરોસીન વાપરે તો કાર્બન ઉત્પન્ન થાય અને શ્વાસમાં જાય. પૂરતું અજવાળું ન મળે, આંખને તકલીફ પડે, રાંધવાનું હોય તેમાં તકલીફ પડે, અજવાળું પૂરેપૂરું ન રહે. તો કેરોસીન વાપરે તો ખર્ચ પણ ડબલ થતો હતો. તેની જગ્યાએ જો આના ગ્રાહક બને માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરે તો ખર્ચ અડધો અને પાછું પોલ્યુશન વિહીન વિધાઉટ પોલ્યુશન. પૂરેપૂરું અજવાળું પણ મળી રહે અને સગવડ પણ ઘણી રહે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ comes with added benefits to customers health. અત્યારે મેં વાત કરી તે પ્રમાણે સાથે સ્મોકલેસ પાવર મળે જે પોલ્યુશન ન ઊભું કરે અને એ એનો બેનિફિટ હતો. કેરોસીનનો ખર્ચ ડબલ થાય, સાથે પોલ્યુશન પૂરેપૂરું મળે, પૂરી સગવડ મળે, હેરાનગતિ તો ખરી જ. જો એના કરતાં ઓછા ખર્ચે બમણો ઓછો ખર્ચ થાય અને સાથે બેનિફિટ પર્યાવરણનો, એન્વાયરમેન્ટ અને એમનું પોતાની જે આરામ મળે, આંખને આરામ મળે, સ્વાસ્થ્યને આરામ મળે, એ એમના ફાયદા હતા. Installing a microgrid is a great event in the village. હવે આને માટે માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવાની અને આ કામગીરી આ ગામ માટે અને સીતાપુર જિલ્લા માટે તો ખૂબ મોટી ઇવેન્ટ બની રહી. એટલે એક મોટો પ્રસંગ જેવો બની રહ્યો કે ગામે ગામ નેટવર્ક આપવું અને આ પ્રયત્ન સફળ થશે કે કેમ એ પણ એક પ્રસંગ. ખરેખર લાઈટ મળી રહેશે, ખરેખર ઓછો ખર્ચ થશે, કોઈકને ગેરફાયદો તો નહીં થાય. આ બધું આ પહેલી વાર હતું. એટલે અહીં કહ્યું કે installing a microgrid is a great event and everyone gets involved. આ સીતાપુરના જે ગામો હતા તે બધા જ એમાં ઇન્વોલ્વ થયા, સમાવેશ થયો, અંદર એમણે સાથ આપ્યો. In the village of દમદમપુરવા, એવું જ એક ગામ હતું દમદમપુરવા. The team maps the village house by house. ટીમ આ કામ કરવાવાળી એમણે એક ઘરથી ટીમ મેપ ધ વિલેજ બાય હાઉસ ટુ હાઉસ. એક ઘરથી એમણે નકશો ઉતાર્યો, માપ્યો, એમાં જોયું કે ઘર ક્યાં આપણે નાખવી જોઈએ આ માઇક્રોગ્રીડ. The team maps the village house by house beneath the scorching midday sun. એને માટે ભર બપોરે બળબડતો તાપ હોય તેમાં પણ એમણે પોતે આ કામ કર્યું. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer the power source. કામ એટલા માટે કર્યું કે વાયરની ગણતરી કરી શકે, ક્યાં સુધી વાયર લંબાવવો, ક્યાં સુધી કેટલો વાયર વાપરવો, જેથી કરીને કસ્ટમર જે એના ગ્રાહક બનનાર હતા તેમને આ પાવર પહોંચાડી શકાય. Some households joined in. કેટલાક ઘરો એમાં જોડાયા. And while others look on calling out order. અને કેટલાક બોલાવે તેની રાહ જોઈને રહ્યા કે ચાલો અમને કહે કે ચાલો અમારી સાથે કામ કરવા, તો કે અને કોઈ વગર બોલાવે પહોંચી ગયા. Or watching the curious proceeding wide eyed. અને કેટલાક વિસ્તારિત નહીં, એકદમ આશ્ચર્યચકિત આપણે જોઈ રહ્યા કે આ કઈ પ્રોસેસ ચાલે છે, કયા પ્રકારનું કામ ચાલે છે, એ લોકો જે મહેનત કરે છે તે સફળ થશે ખરી.
the roof of a sturdy એટલે કે મજબૂત brick wall home. Sturdy brick wall જેના ઘરની દીવાલ મજબૂત હોય, ઈંટની બનાવેલી હોય. brick wall and sturdy મજબૂત હોવી જોઈએ. ઘર મજબૂત ન હોવું જોઈએ પણ એની દીવાલ મજબૂત હોવી જોઈએ. each village is always chosen. જે ઘરની દિવાલો ઈંટની બનેલી હોય અને મજબૂત હોય તેને મોટે ભાગે પસંદ કરવામાં આવી એઝ ધ સાઇન ફોર ધ પેનલ લગાડવાની હતી એન્ડ ધ બેટરી અને સાથે બેટરી સોલાર પેનલ લગાડવાની અને બેટરી લગાડવાની હતી ને એનો બજેટ હોય તો એના માટે મજબૂત ઈંટની દિવાલ હોય તેવા ઘરને પસંદ કરવામાં આવ્યું as one of the company's first electrician to be recruited from the local district block of Roesa. અને પહેલો ઇલેક્ટ્રિશિયન ને રિક્રુટ કરવામાં આવ્યો. રિક્રુટ એટલે ભરતી કરવી. ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એઝાઝ install the panel in southerly direction. આ ઇલેક્ટ્રિશિયને જે સોલાર પેનલ હતી તેને દક્ષિણ તરફ ઘોડાવ રહે તે રીતે સોલાર પેનલને ઇન્સ્ટોલ કરી ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેથી કરીને વધારેમાં વધારે સનલાઇટ મળે અને સનલાઇટ એ એમનો મુખ્ય સોર્સ હતો. આ સોલાર પેનલને સધરલી ડિરેક્શનમાં ગોઠવવામાં આવી જેથી આ સૌથી વધારે સનલાઇટ મળી શકે. We were saving our environment with this light and there is no pollution in our homes either, says a farmer from the village. તો ગામના ખેડૂતે કહ્યું કે અમે અમારું પર્યાવરણ બચાવીએ છીએ અને સાથે there is no pollution પણ ન રહ્યું, said a farmer. ખેડૂતે કહ્યું new businesses are starting to emerge. નવા કામ ધંધાઓ ચાલુ થયા among the customers too. જે ગ્રાહકો બન્યા તેમણે પોતાના નવા કામ ધંધા પણ ચાલુ કર્યા. says another, in one village customers are using the light to wave sari by night. આવી રીતે ગ્રાહક બનેલા એક ગામમાં તો જે એક ગ્રાહકે રાત્રે સાડી વણવાનું કામ પણ શરૂ કર્યું. in another one man now has a night business making plastic tablecloth. અને એક બીજા ગામમાં બીજા એક ગ્રાહકે રાત્રે પ્લાસ્ટિક ટેબલક્લોથ બનાવવાનું પણ શરૂ કર્યું. It is nice to have light while we cook and eat. આપણે જમતા હોય, અમે ખાતા હોઈએ અને અમે રાંધતા હોઈએ. It is nice to have light while we cook and eat. અમે રસોઈ બનાવતા હોઈએ અને ભોજન કરતા હોઈએ ત્યારે અમારી પાસે પ્રકાશ હોય, લાઇટ હોય. એ કેટલું સુંદર છે. Our children are also studying more now. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી શકે છે આ સોલર માઇક્રોગ્રીડની પાવરથી. say one villagers. એક ગામના રહેવાસીએ આ પ્રમાણે કહ્યું. આ રીતે સીતાપુર ડિસ્ટ્રિક્ટની લાઇટ નો પ્રશ્ન એમજીપી મેરા ગામ પાવર સોશિયલ એન્ટરપ્રાઇઝ દ્વારા હલ કરવામાં આવ્યો. એમજીપી is building a network of low cost solar microgrid that provide quality light and mobile charger point to all paying household at a cost of only 25 rupees per week. They are saving their environment and there is no pollution too. આ રીતે સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એમજીપી મેરા ગામ પાવર દ્વારા જે પાવરનો પ્રશ્ન હતો, સીતાપુરની લાઇટનો પ્રશ્ન હતો તે સોલ્વ કરવામાં આવ્યો. Unit 2 Sitapur's light. First question number 5 extract. What is the main problem in rural Uttar Pradesh? In rural Uttar Pradesh, over 60% of households are without power. It was the problem. Second, how is MGP trying to change the things? MGP is trying to change the things by putting 2 solar panels at a time that so as to connect the customers.
Number 3, what is the result of MGP's effort? As a result, MGP has connected more than 3,500 customers to solar microgrids. Number 6, extract. What is MGP doing? MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of only 25 rupees per week. Second, what are the advantages of solar power? Solar power as a smokeless source of power of light comes with added benefit to customers' health. Number 3, what facilities does MGP provide with a network of low cost of solar microgrid? MGP provide 2 LED light and a mobile charging point at a cost of only 25 rupees per week. This was the benefit. Number 7, extract. Why does the team map the village? The team map the village to place wire so as to connect the customer to the power source. Why is installation of a microgrid a grand event? Installing a microgrid is a grand event. The team maps the village house by house to place each wire so as to connect the customer to the power source. Where are the panels and battery installed? The panels and battery installed on the roof of a sturdy brick walled houses. Number 2, why is the panel installed in a southerly direction, or how is the panel installed? The panel installed in a southerly direction to catch as much sunlight as possible. Number 9, what are the advantages of solar power? The advantages of solar power is that they are saving the environment and no pollution. Why are the people of the village happy? The people of the village are happy to have light while they cook and eat. Their children are also studying more. Number 3, in one village, customers are using the light to wave sari by night.